નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ વટ ઇઝ મેથમાં. દોસ્તો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ રીઝનિંગનું એક ખૂબ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ઇનઇક્વાલિટી, અસમાનતા. દોસ્તો, બેંકની કોઈક જ પરીક્ષા એવી હોય, ચાહે આરઆરબી હોય, ચાહે એસબીઆઈ હોય, ચાહે આઈબીપીએસ હોય, ચાહે એ ક્લેરિકલની એક્ઝામ હોય કે પ્રોબેશનરી ઓફિસરની એક્ઝામ હોય, દરેક એક્ઝામની અંદર, ચાહે પ્રિલિમ્સ હોય કે ચાહે મેન્સ હોય, દરેક એક્ઝામની અંદર ઇનઇક્વાલિટી, કોઈક જ એક્ઝામ એવી હોય કે જેની અંદર ઇનઇક્વાલિટી પૂછાતું નથી. અને આ વર્ષે તો દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ માટે પણ આ ચેપ્ટરનું બેઝિક લેવલ ખૂબ જ અગત્યનું છે. તો જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે ગુજરાતીમાં પણ આપણે ક્વેશ્ચન્સ બનાવેલા છે દોસ્તો. તો ઇનઇક્વાલિટી બેઝિકથી, એકદમ બેઝિકથી શરૂ કરશું, એકદમ બેઝિકથી આપણે શીખવાનું છે દોસ્તો. એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકોએ રીઝનિંગની હજુ શીખવાની શરૂઆત કરેલી છે, જે લોકો રીઝનિંગમાં પાપા પગલી કરી રહ્યા છે, એ લોકોને પણ ઇનઇક્વાલિટી શીખવાની ખૂબ જ મજા આવશે. અને એવા વિદ્યાર્થી મિત્રો કે જેને થોડું ઘણું પણ આવડે છે એના માટે ડિફિકલ્ટી લેવલના ચટપટા મસાલાવાળા સ્પાઇસી દાખલાની પ્રેક્ટિસ તો કરવાની જ છે દોસ્તો. તો શરૂ કરીએ. ઇનઇક્વાલિટી, થઈ જાઓ બુક અને પેન લઈને તૈયાર. તો દોસ્તો, શરૂઆત આપણે ઇનઇક્વાલિટીની કંઈક એવી રીતે કરશું કે ઇનઇક્વાલિટી ચેપ્ટરમાં અલગ અલગ પરીક્ષાઓમાં કેટલી ટાઈપ પૂછાય છે. સૌથી પહેલા આપણે એક આખા ચેપ્ટરનું એક સ્ટ્રેટેજી બનાવી નાખશું કે કેટલી ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. અલગ અલગ ટાઈપ જોઈ લેશું, પછી એ ટાઈપ નવી શીખતા જશું અને એની પ્રેક્ટિસ કરતા જશું. તો જોઈએ કે ઇનઇક્વાલિટી ચેપ્ટરની અંદર ટાઈપ કેટલી હોય છે. શરૂઆતમાં તમને ટાઈપ ન સમજાય, ન આવડે તો કોઈ ચિંતા કરતા નહીં. આપણે એકદમ બેઝિકથી ટાઈપ 1 થી શરૂ કરશું, પણ કેટલી ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન, કેટલી પેટર્નના અલગ અલગ ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોવાનું છે દોસ્તો. તો જોઈએ કે સૌથી પહેલા તો ટાઈપ 1 એક્ઝામમાં ક્વેશ્ચન કેવો હોય છે. તો કે એક આપણને કંઈક આવું સ્ટેટમેન્ટ આપેલું હોય છે, એક સ્ટેટમેન્ટ આપેલું હોય કે ડી લેસ ધેન એલ લેસ ધેન આઈ લેસ ધેન એસ લેસ ધેન એ ગ્રેટર ધેન જી. એના પરના બે કન્ક્લુઝન એ લોકોએ આપેલા છે કે બે કન્ક્લુઝન છે, એ ગ્રેટર ધેન બી અને આઈ લેસ ધેન જી. આ બે કન્ક્લુઝન માંથી કયા કન્ક્લુઝન સાચા છે કે ખોટા છે, આના ઉપરથી આપણને 5 ઓપ્શન આપેલા હોય છે દોસ્તો. આ 5 ઓપ્શનમાંથી આપણે એને એક જવાબ ટીક કરીને કહેવાનો હોય છે. દાખલા તરીકે જોઈએ કે સ્ટેટમેન્ટની અંદર આપણને કંઈક આવું સ્ટેટમેન્ટ આપેલું છે. ટાઈપ 1 આવી છે કે આખું સ્ટેટમેન્ટ આપણને એને બનાવીને તૈયાર આપી દીધું છે, જેની ઉપરથી બે કન્ક્લુઝન આપ્યા છે. લેસ ધેન, ગ્રેટર ધેન, કંઈ ના સમજાય તો જરાય ચિંતા નહીં કરતા દોસ્ત, આપણે એને એકદમ બેઝિકથી શીખવાનું છે. તો પેલા તો સ્ટેટમેન્ટ ઉપરથી કન્ક્લુઝન એને બે આપ્યા છે. હવે જો કન્ક્લુઝન ડેફિનેટલી સાચા, એટલે કે તદ્દન સાચા હોય તો જ એ કન્ક્લુઝનને સાચું ગણવાનું. ધારો કે પેલું એક કન્ક્લુઝન સાચું છે, પેલા સમજી લો કે આ ચેપ્ટર ગણવાનું કેવી રીતે. પેલું એક કન્ક્લુઝન સાચું છે અને બીજું કન્ક્લુઝન ખોટું છે, તો ઓનલી કન્ક્લુઝન 1 ફોલો, માત્ર તારણ 1 અનુસરે, આ આપણો જવાબ આવે. ધારો કે પેલું કન્ક્લુઝન આપેલા સ્ટેટમેન્ટ ઉપરથી પેલું કન્ક્લુઝન ખોટું આવે છે અને બીજું કન્ક્લુઝન સાચું આવે છે, તો બી આપણો ઓપ્શન આવશે કે ઓનલી કન્ક્લુઝન 2 ફોલો, માત્ર તારણ 2 અનુસરે છે. ધારો કે આ બંને કન્ક્લુઝન સાચા છે, પેલું કન્ક્લુઝન પણ સાચું છે અને બીજું કન્ક્લુઝન પણ સાચું છે, તો ઓપ્શન સી આપણો જવાબ આવશે કે બોથ કન્ક્લુઝન 1 and 2 ફોલો, બંને તારણ 1 અને 2 અનુસરે છે. એક આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે, સ્ટેટમેન્ટ આખું આપી દીધું છે, એના ઉપરથી બે કન્ક્લુઝન આપ્યા છે. અત્યારે કેવી રીતે સ્ટેટમેન્ટ બનાવવાનું, કેવી રીતે એને સોલ્વ કરવાનું, એ આપણે આગળ શીખીએ. જરાય ચિંતા નહીં કરતા, લેસ ધેન ગ્રેટર ધેન થી જરાય ડરવાની જરૂર નથી. મેથ્સ નથી, ગણિત નથી, અત્યારે લેસ ધેન ગ્રેટર ધેન થી આપણે જરાય ડરવાની જરૂર નથી. ચલો, નાઈધર નોર ક્યારે આવે કે ભાઈ એક પણ કન્ક્લુઝન સાચું નથી, બંને કન્ક્લુઝન ખોટા છે, બે કન્ક્લુઝન ખોટા હોય તો આન્સર શું આવશે દોસ્તો? ડી, નાઈધર કન્ક્લુઝન 1 nor 2 ફોલો. આઈધર કન્ક્લુઝન 1 or 2 ક્યારે આવશે તો કે બેમાંથી કોઈ એક સાચું હોય, એટલે કે કાં તો એ સાચું હશે, કાં તો આ કન્ક્લુઝન 1 સાચું હશે, કાં તો કન્ક્લુઝન 2 સાચું હશે, બે એક સાથે સાચા નહીં હોય. આ આઈધર વાળો ઓપ્શન બહુ ઇન્ટરેસ્ટિંગ છે દોસ્તો. એના માટે અડધો પીરિયડ જોઈએ છે આપણે, અડધો લેક્ચર જોઈ જશે, બરાબર છે. તો અડધો સેશન તો આઈધર ઓર શીખવા માટે જોઈ જશે. જ્યારે ટોપિક આવશે ત્યારે આપણે એને ડિટેલમાં શીખશું. આ થઈ તમારી ટાઈપ 1 કે જેની અંદર આપણને એક સ્ટેટમેન્ટ આપી દીધું છે, એના ઉપરથી આપણને બે કન્ક્લુઝન આપ્યા છે. ટાઈપ 2 કેવી હોઈ શકે જોઈએ.
કંઈક ટાઈપ 2 આવી હશે કે જેની અંદર સ્ટેટમેન્ટ, જો આના સ્ટેટમેન્ટ આપણને આખે આખું લાઈનમાં આપી દીધું હતું, કેમ આપ્યું હતું તો કે ભાઈ m લેસ ધેન n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z ગ્રેટર ધેન k, આવી રીતે આખે આખું એક સ્ટેટમેન્ટ લાઈનમાં આપ્યું હતું. આની અંદર એક સ્ટેટમેન્ટ નથી, જો એક સ્ટેટમેન્ટ, બે સ્ટેટમેન્ટ અને ત્રણ સ્ટેટમેન્ટ આપેલા છે. તો આ ત્રણ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે પહેલા એક સિંગલ સ્ટેટમેન્ટ બનાવવાનું અને એ સિંગલ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે આ કન્ક્લુઝન બે આપેલા છે એમાંથી કયું કન્ક્લુઝન ફોલો થાય છે એ એને કહેવાનું હોય છે દોસ્તો. તો આના ઉપરથી સિંગલ સ્ટેટમેન્ટ કેવી રીતે બનાવશું એ પણ આપણે આગળ શીખીએ દોસ્તો. ટાઈપ 3 કેવી હોઈ શકે તો કે ટાઈપ 3 આમ તો ઓફિસર લેવલની એક્ઝામમાં પૂછાય છે, પણ જો ક્લેરિકલની મેઇન્સનું પેપર થોડુંક ટફ કે ડિફિકલ્ટ અથવા તો લેન્ધી અથવા તો થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ વાળું પેપર જો પેપર સેટરે સેટ કરવું હોય તો આપણને કોડેડ ઇનઇક્વાલિટી કંઈક કોડ આપી દીધા છે. આની અંદર જો ડાયરેક્ટ લેસ ધેન ડાયરેક્ટ ગ્રેટર ધેન નથી કીધું, પણ એને કંઈક કોડ કીધા છે. એ કોડ માટે એને પાછા આપણને ક્લુ આપી દીધા. શું ક્લુ આપ્યો છે તો કે ભાઈ જ્યાં જ્યાં @ દેખાય ત્યાં તમારે a ઇઝ સ્મોલર ધેન b સમજવું. a@b એટલે આપણે સમજવાનું છે કે a ઇઝ સ્મોલર ધેન b, એટલે કે જ્યાં જ્યાં @ હશે ત્યાં આપણે લેસ ધેન ની નિશાની મૂકવાની થશે. જ્યારે આપણે શીખશું ત્યારે કરશું. a એન્ડ b જ્યાં જ્યાં હોય, આ n ની નિશાની હોય ત્યાં આપણે લખવાનું છે a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b, એટલે કે a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b. ત્યારે આપણે લખવાનું છે a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b. જ્યાં જ્યાં હેશ ની નિશાની આપણને દેખાશે ત્યાં આપણે શું કરશું, નાઈધર ગ્રેટર નોર સ્મોલર. નાઈધર ગ્રેટર નોર સ્મોલર એટલે શું કે ભાઈ ગ્રેટર પણ નથી અને સ્મોલર પણ નથી, તો કેવું હશે તો કે તો ઇક્વલ હશે. જ્યાં જ્યાં આપણને ડોલરની નિશાની દેખાશે ત્યાં a ઇઝ ગ્રેટર ધેન b, એટલે કે a ગ્રેટર ધેન b હશે. બરાબર છે. જ્યાં પર્સન્ટેજની નિશાની દેખાશે, આની અંદર જ્યાં જ્યાં પર્સન્ટેજની નિશાની દેખાશે ત્યાં શું હશે તો કે તો ત્યાં સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ b, તો ત્યાં આપણે આવી કંઈક નિશાની રાખશું. હજુ આવશે, પહેલા આપણે સાદા બધા દાખલા શીખી લઈએ, પછી આ કોડેડ ઇનઇક્વાલિટી શીખશું. કોડેડ ઇનઇક્વાલિટી આમ તો ઓફિસરમાં કે ક્લેરિકલ મેન્સમાં આવે, પ્રિલિમ્સ ક્લેરિકલની અંદર પૂછાતું નથી, પણ આપણે અઘરું શીખી લીધું હોય તો સહેલું આપણને સાવ સહેલું લાગે. ચલો હજુ એક ટાઈપ છે ટાઈપ 4. ટાઈપ 4 ની અંદર કઈ ટાઈપના ક્વેશ્ચન શીખશું દોસ્તો આપણે તો કે ભાઈ એક આપણને સ્ટેટમેન્ટ આપી દીધું છે, જો સિંગલ સ્ટેટમેન્ટ નથી, બે અલગ અલગ સ્ટેટમેન્ટ છે, એક અહીંયા સુધી છે, બીજું સ્ટેટમેન્ટ અહીંયા સુધી છે. એના ઉપરથી આપણને બે કન્ક્લુઝન આપેલા છે, પણ કન્ક્લુઝનની અંદર બ્લેન્ક છે જો, એટલે આને કહેવાય મિસિંગ ઇનઇક્વાલિટી. કે શું કહેવાય મિસિંગ ઇનઇક્વાલિટી, કે જેની અંદર આપણે કઈ નિશાની મૂકવી એ 5 ઓપ્શનમાંથી નક્કી કરવાનું કે ભાઈ પહેલા ઓપ્શનમાંથી જો આ બે એ ઓપ્શન સાચો હશે તો આપણે ગ્રેટર નિશાની મૂકશું, તો બંને કન્ક્લુઝન ડેફિનેટલી ફોલો થતા હશે ઉપર આપેલા સ્ટેટમેન્ટ ઉપરથી, તો આપણો એ ઓપ્શન સાચો. જો બી ઓપ્શનમાં આ બે આઈધર ઓરમાં હશે, સી ઓપ્શનમાં એક ગ્રેટર હશે એક લેસ ધેન હશે. જ્યારે આપણે શીખશું ત્યારે જોશું. અત્યારે ખાલી આપણે ટાઈપ જોઈએ છે કે આટલી ટાઈપના દાખલા આપણે શીખવાના છે આ ચેપ્ટરની અંદર. હજુ એક ટાઈપ છે, શું છે તો કે કન્ક્લુઝન પહેલા જ આપી દીધું આપણને કે ડી ગ્રેટર ધેન બી ડેફિનેટલી હોલ્ડ્સ ટ્રુ. મતલબ શું કે ડી ગ્રેટર ધેન બી ડેફિનેટલી સાચું છે, એટલે કન્ક્લુઝન તો આપણને આપી દીધું. હવે આપણે એના ઉપરથી સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ઊંધું છે, ઉલટું છે, આને કહેવાય રિવર્સ ઇનઇક્વાલિટી. શું કહેવાય રિવર્સ ઇનઇક્વાલિટી, એટલે કે ડી ગ્રેટર ધેન બી જો ડેફિનેટલી સાચું હોય તો ઉલટું અહીંયા આપણે કઈ નિશાની મૂકીએ તો એના ઉપરથી સ્ટેટમેન્ટ સાચું બને. આજે આપણે શીખશું દોસ્તો ટાઈપ 1. ટાઈપ 1 ની અંદર એકદમ બેઝિક થી શીખીએ શું લેસ ધેન છે, શું ગ્રેટર ધેન છે, કેવી રીતે આપણે એને મૂકશું અને ક્યાં લેસ ધેન ને ગ્રેટર ધેન ની સાઇન કેવી રીતે મૂકશું, કેવી રીતે કન્ક્લુઝન સોલ્વ કરશું. તો શીખીએ આપણે ટાઈપ 1. તો દોસ્તો શીખીએ આપણે ટાઈપ એ. ટાઈપ 1 પહેલી ટાઈપ જે એકદમ બેઝિક લેવલ, એકદમ ઇઝી લેવલથી શીખીએ કે લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ આખિર હે ક્યાં. જોઈએ શું, ધારો કે બે અલગ અલગ બેગ છે, એકની અંદર 3 નંબર છે, એક
બીજાની અંદર પણ 3 નંબર છે. બે અલગ અલગ બેગની અંદર જો 3 નંબર હોય તો આને આપણે મેથેમેટિકલ સાઇનમાં લખવું હોય તો 3 = 3 લખી શકાય. બે અલગ અલગ વ્યક્તિઓની કમ્પેરિઝન કરીએ, જો બે અલગ અલગ વ્યક્તિઓની હાઇટની કમ્પેરિઝન કરીએ, એકની હાઇટ ધારો કે 5 છે, બીજાની હાઇટ ધારો કે 6 છે, તો આને આપણે મેથેમેટિકલ લેંગ્વેજમાં એમ કહીએ કે એ બી કરતા નાનો છે, તો શું લખશું? તો કે એ બી કરતા નાનો છે. આને કહેવાય એ લેસ ધેન બી. શું કહેવાય? એ લેસ ધેન બી. અલગ અલગ બે બોક્સ છે, બે અલગ અલગ બોક્સ છે. એકમાં 7 બોલ છે, બીજામાં 5 બોલ છે. એકમાં 7 દડા છે, બીજામાં 5 દડા છે. બે અલગ અલગ બોક્સ છે. જો આ બે બોક્સના આપણે નામ આપીએ સી અને ડી, તો આમ આપણે એમ કહીએ કે સી ડી કરતા મોટો છે. એને મેથેમેટિકલ ઓપરેશનમાં, મેથેમેટિકલ લેંગ્વેજમાં શું કહેવાય? કે સી ગ્રેટર ધેન ડી. લેસ ધેન ગ્રેટર ધેન ના સમજાય તો એકદમ ઈઝી તુક્કો છે. જે તીર મારે એ મોટો, જેને તીર લાગે એ નાનો. નાનો હોય એને તીર લાગે. જો એ લેસ ધેન બી, આનો મતલબ શું થાય? કે એ નાનો છે કોના કરતા? બી કરતા. આની અંદર શું થાય? તો કે ભાઈ સી ગ્રેટર ધેન ડી. સી ગ્રેટર ધેન ડી એનો મતલબ શું થાય? કે સી મોટો છે કોના કરતા? ડી કરતા. જે તીર મારે એ મોટો, જેને તીર લાગે તે નાનો. અથવા તો આ જ્યાં બે પોઈન્ટ છે એ મોટો, એક પોઈન્ટ છે એ નાનો. એમ યાદ ન રહે તો જે તીર મારે તે મોટો, જેને તીર લાગે તે નાનો. આ થઈ બે વસ્તુ કે વ્યક્તિઓની કમ્પેરિઝન. ધારો કે 3ની કમ્પેરિઝન કરવાની હોય તો હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ રામ છે, રામ, લક્ષ્મણ અને ભરત. આ રામની ઉંમર 15 વર્ષ છે, લક્ષ્મણની ઉંમર 9 વર્ષ છે અને ભરતની ઉંમર 6 વર્ષ છે. રામની ઉંમર 15 વર્ષ છે, લક્ષ્મણની 9 વર્ષ છે અને ભરતની ઉંમર કેટલી છે? 6 વર્ષ છે. તો રામ લક્ષ્મણ કરતા મોટો છે આમ કેવું હોય તો આપણે કઈ નિશાની રાખશું? તો કે જે મોટો હોય એ તીર મારે, નાનો હોય એને તીર લાગે. લક્ષ્મણ કરતા ભરત નાનો છે તો જે મોટો હોય એ તીર મારે, નાનો હોય એને તીર લાગે. એટલે કે રામ ગ્રેટર ધેન લક્ષ્મણ, ગ્રેટર ધેન ભરત. રામ છે લક્ષ્મણ કરતા મોટો છે, લક્ષ્મણ છે ભરત કરતા મોટો છે. હવે 3ની કમ્પેરિઝનમાં સાદો સીધો ક્વેશ્ચન તમને પૂછું કે શું રામ ભરત કરતા મોટો છે? પેલા મેં તમને આટલો ડેટા આપી દીધો, પછી મેં તમને એમ ડેટા પૂછ્યો કે રામ ભરત કરતા મોટો છે, તો સાદો સીધો ક્વેશ્ચન શું થાય દોસ્તો? તો કે હા છે. કારણ કે રામ લક્ષ્મણ કરતા મોટો છે, લક્ષ્મણ ભરત કરતા મોટો છે, તો રામ ભરત કરતા તો મોટો જ કહેવાય ને. તો રામ ભરત કરતા મોટો છે, તો કે હા ડેફિનેટલી થાય. બીજું એમ પણ કહી શકાય કે શું ભરત રામ કરતા નાનો છે? યસ, ભરત રામ કરતા નાનો છે. એકદમ બેઝિક લેવલ. ગ્રેટર ધેન, લેસ ધેન શું છે? તો કે ભરત રામ કરતા નાનો છે. હા, ભરત રામ કરતા નાનો કહી શકાય. જો રામ ભરત કરતા મોટો હોય તો ભરત રામ કરતા નાનો હોય. અને લેસ ધેન ગ્રેટર ધેન ની ભાષામાં જોઈએ તો રામ લક્ષ્મણ ને તીર મારે છે, લક્ષ્મણ ભરત ને તીર મારે છે, તો ભરત ને એરો કઈ બાજુ છે? ભરત બાજુ છે. તો ભરત સૌથી નાનો છે, એટલે કે ભરત રામ કરતા પણ નાનો છે. હવે એને એબીસીડી ની લેંગ્વેજમાં જોઈએ. જો હું આમ કહું કે એ લેસ ધેન બી, લેસ ધેન સી, લેસ ધેન ડી, આ એક સ્ટેટમેન્ટ આપું તમને કે ભાઈ આ રીતે કઈક સ્ટેટમેન્ટ છે. એ છે બી કરતા નાનો છે, બી સી કરતા નાનો છે, સી ડી કરતા નાનો છે. જો હું તમને એમ પૂછું કે શું એ સી કરતા નાનો છે, તો એ સી કરતા નાનો થાય કે નો થાય? તો કે યસ, ડેફિનેટલી થાય. શું કામ? તો કે એ બી કરતા નાનો છે ને બી સી કરતા પણ નાનો છે.
તો એ લેસ ધેન સી થાય કે ન થાય? તો કે આ થાય. બીજું એક કન્ક્લુઝન આપો, આને કાઢી નાખીએ. કે શું ડી બી કરતા મોટો છે? મોટો કોણ? જે તીર મારે મોટો, જેને તીર લાગે નાનો. ડી ગ્રેટર ધેન બી. ડી બી કરતા મોટો છે? તો કે હા બી ડી છે બી કરતા મોટો છે. યસ, આજો ડી બી કરતા મોટો છે. તો આ કન્ક્લુઝનને ફોલો કેવી રીતે કરવા, કેવી રીતે જોતું જવું કે ભાઈ આ ફોલો થાય છે કે નથી થતું. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે હું એમ કહું કે પી ક્યુ કરતા મોટો છે અને ક્યુ આર કરતા નાનો છે. હજુ જો બહુ મસ્ત છે. પી ક્યુ કરતા મોટો છે એટલે કે પી ગ્રેટર ધેન ક્યુ અને ક્યુ લેસ ધેન આર. હવે પી અને આર ની કમ્પેરિઝન કરું તો પી આર કરતા મોટો એમ કહું તો સાચું કે ખોટું? ડેફિનેટલી સાચું કે ડેફિનેટલી ખોટું? ડેફિનેટલી સાચું નહીં ને ડેફિનેટલી ખોટું નહીં. આપણે કહી શકીએ નહીં કે પી આર કરતા એક્ઝેક્ટલી મોટો જ છે. શું કામ? જો આને ન્યુમેરિકલમાં ફેરવીએ, નંબર્સમાં ફેરવીએ. ધારો કે ક્યુ 5 છે, ક્યુ બરાબર ધારો કે 5 છે. હવે પી ક્યુ કરતા મોટો હશે એટલે ક્યુ પી કાં તો 6 હશે, કાં 7 હશે, કાં 8 હશે. આટલું સમજાય છે? આર ક્યુ કરતા મોટો છે. જો ક્યુ ને તીર લાગે છે, આર તીર મારે છે એટલે ક્યુ લેસ ધેન આર હોય તો આર ક્યુ કરતા મોટો હોય તો આર પણ કાં તો 6 હશે, કાં તો 7 હશે, કાં તો 8 હશે. હવે પી અને આર ની કમ્પેરિઝન કરવી તો જ્યારે પી 6 હોય ત્યારે આર 8 પણ હોઈ શકે. આર 6 હોય ત્યારે પી 8 પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. તો પી ક્યારેક નાનો થાય, પી ક્યારેક ઇક્વલ થાય, પી ક્યારેક મોટો થઈ જાય. તો આ કમ્પેરિઝન પોસિબલ નથી. આ બેનું રિલેશન પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી? તો કે કોઈ પણ એક જ સાઇન એક જ દિશામાં નથી જતી. જો આ બે આમ સામ સામે થઈ ગયા. જો આમ પણ રિલેશનમાં સામ સામે થઈ જાય ને ત્યારે રિલેશન બગડે, રિલેશન પોસિબલ જ ના આવે. એટલે આ બે વચ્ચેનું રિલેશન ખબર પડતી નથી. કારણ કે એકની સાઇન આમ છે, બીજાની સાઇન આમ છે. સામ સામે થઈ જાય એટલે રિલેશન ખબર પડે નહીં. એવી જ રીતે આમ સામ સામે થઈ જાય ની જેમ આમ એકાબીજાથી આમ મોઢા ફેરવી જાય ને તોય રિલેશન ના ખબર પડે. આ મોઢા ફેરવી ગયા. જો રિલેશન ક્યારે બને, દોસ્તી ક્યારે બને? તો કે બંને વ્યક્તિ એક જ દિશામાં ચાલે. બંને વ્યક્તિ એક જ દિશામાં ચાલે એટલે કે કાં તો આમ જાય કાં તો આમ જાય તો જ રિલેશન પોસિબલ થાય. આ બંને સાઇનની અંદર રિલેશન પોસિબલ નથી. એટલે કે આપણે કહી ના શકીએ કે કોણ મોટું ને કોણ નાનું. હજુ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે આમ કહીએ કે m ગ્રેટર ધેન n ગ્રેટર ધેન p લેસ ધેન q. ચલો આવું કંઈક આપ્યું છે આપણને. m ગ્રેટર ધેન n ગ્રેટર ધેન p લેસ ધેન q. હવે m થી p નું રિલેશન કે તો મળે કે ન મળે? મળે. જો m થી p નું રિલેશન આપણે કેટલું ગોતવાનું? એટલું જ ગોતવાનું છે. એટલા રિલેશનની અંદર એક જ બાજુ છે. જો તીર m n કરતા મોટો છે, n p કરતા મોટો છે. હવે m અને p નું રિલેશન જો આમ કહે કે m ગ્રેટર ધેન p તો પહેલા તો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે m થી p સુધી જવાનું છે. તો 3 સ્ટેપ યાદ રાખો. સૌથી પહેલું સ્ટેપ શું? તો કે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? ક્યાંથી ક્યાં સુધી. બીજું સ્ટેપ જો, બીજું સ્ટેપ કઈ નિશાની જોવાની? લેસ ધેન ગ્રેટર ધેન ની નિશાની. જો એક જ બાજુ હોય તો જ રિલેશન પોસિબલ છે, ચાહે આમ હોય બધા કે ચાહે આમ હોય. ત્રીજું સ્ટેપ શું? તો કે બંનેની કમ્પેરિઝન. કન્ક્લુઝન ઉપરથી બંનેની કમ્પેરિઝન કે ભાઈ કન્ક્લુઝન શું આપેલું છે આપણને? કન્ક્લુઝન શું આપ્યું છે? તો કે ભાઈ m ગ્રેટર ધેન p. તો m ગ્રેટર ધેન p થાય છે? તો કે હા થાય છે. પણ જો
હું આમ પૂછી લઉં આ જ દાખલામાં કે એમ અને પી નું રિલેશન થાય તો તમે કહો હા થાય, પણ આમ કહું કે એમ લેસ ધેન પી તો હવે સાચું કે ખોટું? હવે આ ડેફિનેટલી ખોટું. શું કામ ખોટું? કારણ કે એમ પી કરતા લેસ નથી. જો એમ શું છે, પી કરતા તો ગ્રેટર છે. હવે એક એવું કન્ક્લુઝન આપે કે એમ ગ્રેટર ધેન ક્યુ. તો પેલા તો એમ ની અને ક્યુ ની રિલેશનશિપ બને કે ન બને, કોણ મોટું કોણ નાનું, કમ્પેરિઝન પોસિબલ છે કે નહીં, પેલા તો એ મને કહો. તો પેલા તો આમ આમ બધાના મોઢા છે એની સામે આ ભાઈ સામો છે. જો સામ સામે થાય એટલે રિલેશન પોસિબલ નથી. એમ અને ક્યુ માં આમ સામ સામે થાય એટલે રિલેશન પોસિબલ નથી. કાં તો સામ સામેમાં પણ રિલેશન પોસિબલ નથી, કાં મોઢા સામ સામે કરતા ઊંધા ફેરવી જાય ને તોય રિલેશન પોસિબલ નથી. ચલો ધારો કે કંઈક આમ હોય, C is equal to D greater than E less than A is equal to M. ચલો હવે ઇક્વલ ટુ જો કંઈક નવું હોય, હું એમ કહું કે C ગ્રેટર ધેન E, આ રિલેશન બને કે ન બને? તો સૌથી પહેલા તો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે ક્યાંથી ક્યાં સુધી જવાનું? તો ભાઈ C થી E સુધી જવાનું. તો C થી E સુધીમાં એક જ બાજુ નિશાની છે તો કે આ છે. કોણ મોટું? તો કે ડી મોટો. અને ડી ની જગ્યાએ સી ને લખી શકાય? તો કે હા લખી શકાય. શું કામ? કારણ કે ડી ને સી તો બે કેવા છે? ઇક્વલ છે. એટલે અહીંયા ડી લખો કે સી લખો, બે કેવું થયું? સરખું. તો સી ગ્રેટર ધેન ઈ, આ પોસિબલ છે? તો કે હા પોસિબલ છે. હવે ડી ગ્રેટર ધેન એમ, આવું કઈક રિલેશન કીધું છે. શું કીધું છે? ડી ગ્રેટર ધેન એમ. ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે ડી થી એમ સુધી જવાનું છે. ડી થી એમ સુધી જાવ એમાં બે સામ સામે જોઈએ. જો સામે સામે થાય એટલે રિલેશન પોસિબલ નથી, એટલે ડી ગ્રેટર ધેન એમ કેવું પડી જાય? તો કે ખોટું. બસ આ જ કન્સેપ્ટને લઈ અને આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો. ટાઈપ 1 કંઈક આવા જ કન્સેપ્ટ પર ડિપેન્ડન્ટ છે. તો જોઈએ આપણે કે ટાઈપ 1 માં કઈ ટાઈપના દાખલા આપણે પૂછી શકીએ. જો કંઈક સ્ટેટમેન્ટ આવું હોય પૂછે આપણને, તૈયાર જ સ્ટેટમેન્ટ આપી જ દીધું છે કે બી લેસ ધેન એલ લેસ ધેન આઈ લેસ ધેન એસ લેસ ધેન એ ગ્રેટર ધેન જી. બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે એને કન્ક્લુઝન શું આપ્યા છે? તો કે બી લેસ ધેન એ અને આઈ લેસ ધેન જી. તો પેલું કન્ક્લુઝન પહેલા તો આપણે જ લઈ લઈએ. અહીંયા પેલું કન્ક્લુઝન શું છે? તો કે બી લેસ ધેન એ. હવે બી લેસ ધેન એ માટે આપણે જવાનું ક્યાંથી ક્યાં સુધી છે? તો કે બી થી એ સુધી જવાનું છે. તો બી થી એ સુધીમાં દરેક સાઈન કોઈ પણ એક તરફ જ જુએ છે? તો કે આ એક જ તરફ જુએ છે. કઈ તરફ જુએ છે? તો કે આ તરફ જુએ છે. મતલબ કે રિલેશન પોસિબલ છે, કમ્પેરિઝન પોસિબલ છે. હવે એને કમ્પેરિઝન શું કીધી છે? તો કે બી નાનો છે એમ કમ્પેરિઝન કીધી છે. તો બી આની અંદર નાનો થાય કે ન થાય? તો કે હા, આ બી એલ કરતા નાનો, એલ આઈ કરતા નાનો, આઈ એસ કરતા નાનો, એસ એ કરતા નાનો, તો એ કરતા તો બી નાનો જ કહેવાય ને. તો પેલું કન્ક્લુઝન આપણું ફોલો થાય છે. ચલો હવે એવું બીજું કન્ક્લુઝન શું છે? તો કે આઈ લેસ ધેન જી. તો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? સૌથી પહેલા તો કે ભાઈ આઈ થી જી સુધી જવાનું છે. આઈ થી જી સુધી જવાનું હોય તો સૌથી પહેલા તો શું જોશું? આપણે નિશાની જોશું કે નિશાની, દરેક નિશાની એક જ તરફ આવે છે કે નહીં. આ બે આમ બે મોઢા ફેરવી ગયા. તો મોઢા ફેરવી જાય, અહીંયા રિલેશન પોસિબલ નથી. એટલે આઈ અને જી નું રિલેશન પોસિબલ નથી. મતલબ કે કન્ક્લુઝન ખાલી એક જ ફોલો થાય છે, બીજું કન્ક્લુઝન ફોલો થતું નથી. તો 5 માંથી આપણો ઓપ્શન કયો આવે? તો કે ઓનલી કન્ક્લુઝન 1 ફોલો. પેલું માત્ર કન્ક્લુઝન ફોલો થાય છે, બીજું કન્ક્લુઝન ફોલો થતું નથી.
જો બીજું કન્ક્લુઝન ફોલો થતું હોત અને પેલું ન થતું હોત તો બી ઓપ્શન આવે. જો બંને કન્ક્લુઝન ફોલો થતા હોત એટલે કે સાચા પડે તો સી ઓપ્શન આવે. બેમાંથી એકેય કન્ક્લુઝન સાચા ન પડે તો ડી ઓપ્શન આવે. અને ઈ ઓપ્શન તો બહુ મજાનો છે, એના ઉપર આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરશું. પહેલા થોડુંક સહેલું આપણે શીખી લઈએ, બેઝ બાંધી લઈએ, કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ, ફાઉન્ડેશન બાંધી લઈએ, પછી આપણે આના મસાલાવાળા દાખલા શીખશું. જો અહીંયા જોઈએ શું છે, જુઓ m લેસ ધેન n લેસ ધેન n લેસ ધેન t લેસ ધેન c ગ્રેટર ધેન b. 4 લેસ છે અને 1 ગ્રેટર છે. કમ્પેરિઝન કોની કીધી છે ભાઈ આપણને? તો કે t અને b ની કમ્પેરિઝન કીધી છે. આની કમ્પેરિઝન કીધી. ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે t થી b સુધી જવાનું છે. કમ્પેરિઝન કોની કીધી? t અને b ની કીધી. બેયની વચ્ચે નિશાનીઓ જોઈ લ્યો. બેયની વચ્ચે નિશાની મોઢા ફેરવી જાય છે ભાઈ. મોઢા ફેરવી જાય તો રિલેશન બને નહીં, એટલે કે t અને b ની કમ્પેરિઝન પોસિબલ નથી. બસ પેલું પણ કન્ક્લુઝન થઈ ગયું ત્યાં ખોટું. બીજું કન્ક્લુઝન જુઓ શું છે, તો કે ભાઈ l લેસ ધેન t. ચલો આને કાઢી નાખો. l લેસ ધેન t એટલે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે l થી t સુધી જવાનું છે. l થી t સુધીમાં દરેક સાઈન કોઈ પણ એક સાઈડ છે તો કે આ એક સાઈડ છે, આ રહી, એટલે રિલેશન પોસિબલ છે. તો કે પોસિબલ તો છે, પણ એણે જે કન્ક્લુઝનમાં રિલેશન આપ્યું એ શક્ય છે કે નહીં? એણે શું કન્ક્લુઝનમાં રિલેશન આપ્યું કે a લેસ ધેન t એટલે કે l લેસ ધેન t એટલે કે l t કરતા નાનો છે. તો l t કરતા નાનો છે તો કે હા આર્યો l n કરતા નાનો, n t કરતા પણ નાનો, તો l t કરતા નાનો થાય તો કે આ થાય. મતલબ કે આપણું બીજું કન્ક્લુઝન ફોલો થાય છે, પેલું થતું નથી. તો આપણો ઓપ્શન શું આવશે દોસ્તો? બી, ઓનલી કન્ક્લુઝન ટુ ફોલો. સમજાય છે થોડુંક બેઝિક? ચલો હજુ એક પ્રેક્ટિસ કરીએ. શું જે સ્ટેટમેન્ટ જો આપી દીધું છે, આખું તૈયાર જ સ્ટેટમેન્ટ આપી દીધું, ક્યાંય આપણે કંઈ બનાવવાનું નથી. એને જેમ આપી દીધું એમ જ આપણે જોવાનું છે. શું છે? k ગ્રેટર ધેન w, w ઇઝ ઇક્વલ ટુ l, l ગ્રેટર ધેન s, s લેસ ધેન m, m લેસ ધેન f. તો પહેલા તો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે ભાઈ k અને l ની કમ્પેરિઝન કીધી છે એને. તો k થી l તો આ જ નજીક જ છે, લે k થી l તો નજીક જ છે. તો k ગ્રેટર ધેન l, તો k ગ્રેટર ધેન l ની પોસિબલ પહેલા તો કમ્પેરિઝન પોસિબલ છે. આ છે, કેમ કે સામે મોઢાઈ નથી ને ઊંધાવડા મોઢાઈ ફેરવાના નથી, એટલે કમ્પેરિઝન તો પોસિબલ છે. w ની જગ્યાએ તમે l લખી શકો તો કે આ લખી શકો. શું કામ? કારણ કે બે ઇક્વલ છે. તો k ગ્રેટર ધેન l આ તો થઈ ગયું આપણું ડેફિનેટલી સાચું. ચલો પેલું કન્ક્લુઝન થઈ ગયું આપણું સાચું. હજુ બીજું જોવાનું બાકી છે. શું છે? તો કે s લેસ ધેન k. s લેસ ધેન k એટલે આપણે ક્યાંથી ક્યાં સુધીની કમ્પેરિઝન જોવાની છે, જોઈએ. ચલો પહેલું કન્ક્લુઝન આપણું સાચું હતું. s લેસ ધેન k એટલે આપણે અહીંયા s થી k સુધી આવવાનું છે, આમ આવવાનું છે. s લેસ ધેન k, જો s છે એ k કરતા નાનો છે. પેલા તો કમ્પેરિઝન પોસિબલ છે, તો કે કમ્પેરિઝન પોસિબલ છે. શું કામ? તો કે બે એક જ દિશામાં જોવે છે. જો k તીર મારે w ને l ઇક્વલ છે, l તીર મારે s ને, મતલબ કે l છે એ s કરતા મોટો છે અને k છે એ w કરતા મોટો છે. હવે આપણને આની અંદર કન્ક્લુઝન ઉલટું આવ્યું, જો કે s k કરતા નાનો છે તો s k કરતા નાનો થાય કે નહીં? હું તમને એમ કહું કે k s કરતા મોટો હોય તો s k કરતા નાનો ના હોય. સમજાય છે કે નહીં? જો k s કરતા મોટો હોય તો s k કરતા નાનો હોય. એમ ના સમજાય તો s ને તીર લાગે છે, k તીર મારે છે. અહીંયા પણ s ને તીર લાગે છે અને k તીર મારે છે, તો આ કન્ક્લુઝન કેવું થઈ જાય? સાચું. મતલબ કે આપણું પેલું કન્ક્લુઝન એ સાચું છે અને બીજું કન્ક્લુઝન પણ સાચું છે. તો આન્સર આમાંથી કયો આવશે? બોથ કન્ક્લુઝન 1 and 2 ફોલો. જોઈએ હજુ એક દાખલો. શું છે? a ગ્રેટર ધેન r ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ g લેસ ધેન t લેસ ધેન s. કોની કમ્પેરિઝન કીધી છે? તો કે ભાઈ r અને s ની કમ્પેરિઝન કીધી છે. ક્યાંથી જવાનું? r થી ક્યાં સુધી જવાનું છે? s સુધી જવાનું છે. ચલો r લેસ ધેન s. હવે r અને s ની કમ્પેરિઝન કીધી છે, તો
તો પહેલા તો કમ્પેરિઝન પોસિબલ છે કે નહીં? હા, પોસિબલ છે. શું કામ? તો કે દરેક નિશાની એક જ સાઈડ જુએ છે, જો આ સાઈડ જ જુએ છે. તો આર ને પી ની જગ્યાએ લખી શકાય? તો કે લખી શકાય. આર ને જી ની જગ્યાએ લખી શકાય? તો કે લખી શકાય. હવે કેટલું વધ્યું? તો કે આર લેસ ધેન ટી લેસ ધેન એસ. આના ઉપરથી આર લેસ ધેન એસ, આ તો સાચું જ કહેવાય ને દોસ્ત. ચલો, મતલબ કે પેલું કન્ક્લુઝન આપણું કેવું છે? સાચું છે. પછી શું કીધું છે? જી ઇઝ ઇક્વલ ટુ આર. તો જી થી ક્યાં સુધી જવાનું છે? આર સુધી જવાનું છે. આર યુ. કમ્પેરિઝન પોસિબલ છે? યસ, પોસિબલ છે. જી થી આર સુધી જ જવાનું છે, અહીંથી અહીંયા સુધી જ જવાનું છે. અને જી ને આર બે ઇક્વલ છે? યસ, ઇક્વલ છે. કારણ કે બંનેમાં વચ્ચે શેની નિશાની છે? ઇક્વલની નિશાની છે, ઇક્વલ ટુ ની નિશાની છે. મતલબ કે જી અને આર બે ઇક્વલ છે. આ કન્ક્લુઝન પણ કેવું છે? સાચું. આની અંદર પણ ઓપ્શન આપણો શું આવશે દોસ્તો? બોથ કન્ક્લુઝન 1 અને 2 ફોલો. દોસ્તો, તમને વિડીયો ગમતો હોય તો શેર જરૂર કરજો, લાઈક કરજો. ભાઈ, બંધુ, મિત્ર, સખા, દોસ્ત દરેકને શેર કરી દેજો દોસ્તો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણું બધું આપણે રીઝનિંગ અને મેથ્સનું મટીરિયલ આ ચેનલ પર શીખવાના છે દોસ્તો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આના જેવો જ. શું કીધું? L ગ્રેટર ધેન E ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ A લેસ ધેન F લેસ ધેન G. સૌથી પહેલું શું કન્ક્લુઝન છે? તો કે L લેસ ધેન F. તો પહેલા તો L અને F ની કમ્પેરિઝન પોસિબલ છે. ક્યાંથી ક્યાં સુધી જવાનું? તો કે L થી F સુધી જવાનું. કમ્પેરિઝન પોસિબલ છે તો કે અહીંથી આમ આયલા જાવ, જો આ ગ્રેટર છે અને આ છે લેસ. કમ્પેરિઝન પોસિબલ નથી. સામ સામે થાય કે આડા અવડા મોઢા ફેરવી નાખે એટલે કમ્પેરિઝન પોસિબલ નથી. એલ એફ કરતા મોટો, એલ એફ કરતા નાનો આપણને ખબર પડે નહીં. કન્ક્લુઝન પડી જાય કેવું? તો કે ખોટું. કમ્પેરિઝન જ પોસિબલ નથી. ખબર જ ન પડે કે એલ મોટો છે કે એલ નાનો છે. ચલો બીજું કન્ક્લુઝન શું આપ્યું છે? સેકન્ડ કન્ક્લુઝન શું કીધું છે? જી લેસ ધેન યુ. ચલો ક્યાં સુધી જવાનું છે? જી થી યુ સુધી જવાનું છે. હવે જી નાનો છે એમ કીધું. જો આપણે કન્ક્લુઝનમાં શું કીધું છે? જી ને તીર લાગવું જોઈએ. જી કેવો છે? નાનો છે. અહીંયા તમે જુઓ તો કમ્પેરિઝન પોસિબલ છે ખરા, બરાબર? એની જગ્યાએ યુ ને લખી શકાય તો કે આ લખી શકાય. કન્ક્લુઝન સ્ટેટમેન્ટ કંઈક આવું બન્યું, યુ લેસ ધેન એફ લેસ ધેન જી. હવે આપણે તો કન્ક્લુઝનની અંદર જી ને કેવો કરવાનો છે? નાનો બતાવવાનો છે. યુ તીર મારવો જોઈએ અને જી ને તીર લાગવું જોઈએ. પણ અહીંયા યુ ને તીર લાગે છે. જો જી તીર મારે છે, ઉલટું છે. જી લેસ ધેન યુ થવું જોઈએ, એના બદલે જી ગ્રેટર ધેન યુ થાય છે. એટલે કે આ પણ કેવું છે? ખોટું છે. મતલબ કે બેમાંથી એકેય કન્ક્લુઝન આપણા સાચા નથી. આન્સર શું આવશે દોસ્તો? નાઈધર કન્ક્લુઝન 1 નોર 2. ચાલો શીખીએ આપણે આના પછીની હજુ એક થોડીક આનાથી ટ્વિસ્ટેડ પેટર્ન જોઈએ. હવે હું તમને એમ કહું કે આ બે બોક્સ છે. એક બોક્સની અંદર 3 ફૂલ છે. બીજા બોક્સની અંદર 3 અથવા 3 થી ઓછા ફૂલ છે. એક બોક્સની અંદર કેટલા ફૂલ છે? 3. બીજા બોક્સની અંદર 3 અથવા 3 થી કેવા છે? ઓછા ફૂલ છે. મતલબ કાં તો 3 હશે, કાં 2 હશે, કાં 1 હશે ને કાં 1 નહીં. બરાબર છે? આ બોક્સની અંદર કેટલા ફૂલ છે? 3. આની અંદર કેટલા છે? 3 અથવા 3 થી ઓછા. આને મેથેમેટિકલ સાઇન લેંગ્વેજમાં આપણે લખવું હોય તો જો આ બે 3 ફૂલ હશે તો આ બેને ઇક્વલ લખી શકાય. બરાબર છે? એક મિનિટ, આ બેને ઇક્વલ લખી શકાય. જો આ 3 હશે અને આ 2 હશે તો આને 3 ગ્રેટર ધેન 2 આમ લખી શકાય. જો આ 3 હશે અને આ 1 હશે તો આ 3 ગ્રેટર ધેન 1 આમ લખી શકાય. જો આ 3 હશે અને આ 0 હશે તો 3 ગ્રેટર ધેન 0 આમ લખી શકાય. મતલબ કે
કાં તો આ બે ઇક્વલ હશે, કાં આ જે બોક્સ છે એ આને રાખી દઈએ નામ બી, આ એ બોક્સ છે એ બી કરતા કાં તો મોટું હશે કાં એની ઇક્વલ હશે. એટલે આની મેથેમેટિકલ સાઇન કંઈક આવી બને કે એ કાં તો મોટું હશે અને કાં એ અને બી બે કેવા હશે તો કે ઇક્વલ હશે. હવે આને લેસ ધેન ગ્રેટર ધેન ની સાઇન લેંગ્વેજમાં આમ લખાય મેથેમેટિકલ લેંગ્વેજમાં કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી, મતલબ કે એ કાં તો બી જેવડો જ છે એટલે કે 3 3 છે, કાં તો એ બી કરતા મોટો છે એટલે આ 3 છે ને બી કેવો છે એના કરતા નાનો છે. એના ઉપરથી જો હું તમને એમ કહું કે જો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી હોય, બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી હોય, તો હવે એ અને સી ની કમ્પેરિઝન પહેલા તો પોસિબલ છે કે નહીં? તો કે હા કમ્પેરિઝન પોસિબલ છે. કેમ ખબર પડે? તો કે ભાઈ એક જ દિશામાં જોઈએ છે બધા. એ છે મોટો છે, શું કામ મોટો છે? તો કે એ તીર મારે છે, બી ને તીર લાગે છે, બી તીર મારે છે, સી ને તીર લાગે છે, એ ગ્રેટર ધેન બી તો એ મોટો છે, બી ગ્રેટર ધેન સી તો બી મોટો છે કોના કરતા? સી કરતા. એ અને સી ની કમ્પેરિઝન પોસિબલ છે? તો કે એ અને સી ની કમ્પેરિઝન પોસિબલ છે. હવે એ અને સી બે ઇક્વલ કે એ સી કરતા મોટો કે એ સી કરતા નાનો? 3 કમ્પેરિઝન થાય. મેક્સિમમ કેટલી કમ્પેરિઝન થાય? 3 થાય. કાં તો બે ઇક્વલ હોય, કાં તો એ મોટો હોય, કાં તો એ કેવો હોય તો કે નાનો હોય. આની અંદર શું થશે? કાં તો ઇક્વલ થશે એ અને કાં તો એ કેવો થશે તો કે મોટો થશે. આ નહીં થાય. આટલું સમજાય જાય? હવે આપણને તો બે કન્ક્લુઝન જે આપ્યા હોય, આપણે આઈધર ઓર વાળો કોન્સેપ્ટ શીખશું ત્યારે આ ફરીથી એક વખત શીખશું. અત્યારે તમને થોડું થોડું સમજાઈ ગયું હશે કે આઈધર ઓર આવે આમાં. યસ, આઈધર 1 ઓર 2 જો આ બે ઓપ્શન હોય તો આવે, પણ એને આપણે ડિટેલમાં શીખશું. બરાબર છે? તો આની અંદર કંઈક એવું પેલું કન્ક્લુઝન આપણને આપી દીધું કે એ ગ્રેટર ધેન સી. આ કન્ક્લુઝન સાચું કે નહીં? અને બીજું કન્ક્લુઝન યસ તમને આવું આપ્યું કે એ લેસ ધેન સી. ચલો હવે એ ગ્રેટર ધેન સી સાચું કે નહીં? તો તમે એમ કહેશો કે સાહેબ થોડું થોડું સાચું. થોડું થોડું સાચું કહેવાય ને, પ્રોબેબલી સાચું. પણ આપણે એને જવાબ શું આપવાનો કે જો આ ડેફિનેટલી સાચું હોય, 100% સાચું હોય, પ્રોબેબલી નહીં, ડેફિનેટલી સાચું હોય તો જ આ કન્ક્લુઝન સાચું છે, બાકી આ કન્ક્લુઝન કેવું છે? ખોટું. અત્યારે આ કન્ક્લુઝન ડેફિનેટલી સાચું નથી. કેવું છે? પ્રોબેબલી સાચું છે. પ્રોબેબલી સાચું ચાલે નહીં. એ લેસ ધેન સી તો હાવ ખોટાડું, ડેફિનેટલી ખોટું. બરાબર ને? એટલે એ લેસ ધેન સી તો કોઈ દિવસ બને નહીં, કારણ કે એ તો સી કરતા નાનો છે જ નહીં. એ સી કરતા મોટો છે તો કે હા હોઈ પણ શકે અને ઇક્વલ પણ હોઈ શકે. હવે એક નાનકડો ફેરફાર કરું છું. જો આમ હોત કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી તો સાચું? યસ, તો ડેફિનેટલી સાચું કે ભાઈ આર્યું એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી છે. હજુ આમાં ફેરફાર કરું છું, આમાં ચેન્જ કરું છું. ચલો પેલું કન્ક્લુઝન આપ્યું છે આપણને, શું આપ્યું છે? એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી આપ્યું છે. બરાબર છે? આમાં જો સ્ટેટમેન્ટમાં ફેરફાર કરું, હવે આ સાચું કે ખોટું? હવે આ ખોટું. શું કામ? કારણ કે એ અને બી ઇક્વલ હોઈ શકે, પણ બી તો સી કરતા હંમેશા મોટો જ રહેવાનો છે. જો એ અને બી ઇક્વલ પણ હોય તો પણ એ અહીંયા આવે તો પણ એ સી કરતા તો ડેફિનેટલી કેવો થશે? મોટો જ થશે. એટલે કે ઇક્વલ આવશે નહીં. આવું સ્ટેટમેન્ટ હશે તો આ કન્ક્લુઝન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. આ સમજાય છે થોડું થોડું? હજુ એક એક્ઝામ્પલ લઈએ. m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ p ગ્રેટર ધેન r. ચલો આના ઉપરથી પેલા m અને r ની કમ્પેરિઝન. પેલા તો કમ્પેરિઝન પોસિબલ છે. યસ, કમ્પેરિઝન પોસિબલ છે. હવે m r કરતા ડેફિનેટલી નાનો કહેવાય કે નો કહેવાય? તો કે ડેફિનેટલી નાનો નો કહેવાય. શું કામ? m ને તો તીર લાગતું જ નથી. જો m તો લેસ ધેન r તો છે જ નહીં, એટલે આ તો હાવ ખોટાડું. બરાબર? બીજું જોઈએ, ધારો કે આમ આપ્યું છે કે m અને r ની કમ્પેરિઝન પોસિબલ? તો કે યસ પોસિબલ. m r કરતા
મોટો અને ઇક્વલ હોઈ શકે? હોઈ શકે? ન હોઈ શકે. શું કામ? m અને p કદાચ ઇક્વલ પણ હોય, સપોઝ ઇક્વલ પણ હોય, કેમ કે ઇક્વલ ની નિશાની આપી છે આપણને, ગ્રેટર ધેન ઓર ઇક્વલ, તો m મેક્સિમમ બહુ તો અહીંયા આવે, તો પણ m r કરતા તો કેવો રહેશે? ડેફિનેટલી મોટો જ રહેશે. એટલે આ ડેફિનેટલી સાચું, આ કેવું થાય? ખોટું. આવડી જાય. આના ઉપરથી હજુ એક કન્ક્લુઝન જો બનાવીએ કે ભાઈ r m કરતા નાનો, તો કે હા, r m કરતા નાનો, તો કે હા. r ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? r થી m સુધી જવાનું છે. r m કરતા r p કરતા નાનો છે, તો m કરતા તો નાનો જ હોય ને. આ કેવું થઈ જાય? ડેફિનેટલી સાચું. 4 વેરિયેબલ લઈએ અલગ અલગ, કે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c લેસ ધેન d. હવે પેલા તો a થી d ની કમ્પેરિઝન પોસિબલ છે? પેલા તો કમ્પેરિઝન પોસિબલ નથી. શું કામ? જો સામ સામે થયા બે, સામ સામે થઈ જાય એટલે કોઈ દિવસ રિલેશન બને નહીં. એટલે અહીંયાથી ડેફિનેટલી આ કેવું થઈ જાય? ખોટું. ખબર જ ન પડે કોણ મોટું ને કોણ નાનું. બરાબર છે. એ આઈધર ઓર વાળો આપણે આવશે ત્યારે આપણે એનો કોન્સેપ્ટ શીખશું કે આઈધર ઓર થાય કે ન થાય, પણ અત્યારે આની કમ્પેરિઝન શક્ય નથી. બીજું કે જો a અને d ની કમ્પેરિઝન પોસિબલ નથી, તો a અને c ની કમ્પેરિઝન પોસિબલ છે. તો a અને c ની કમ્પેરિઝન પોસિબલ છે. જો કેટલું થાય? તો કે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b, b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c. a થી c ની કમ્પેરિઝન પોસિબલ થાય? તો કે યસ. તો a થી c ની કમ્પેરિઝનમાં હું તમને એમ કહું કે a c કરતા ડેફિનેટલી મોટો છે. આ સાચું કે ખોટું? શું થાય? તો કે ખોટું. શું કામ? તો કે ઇક્વલ પણ હોઈ શકે. બરાબર છે. બીજું કન્ક્લુઝન એવું આપું કે a c કરતા મોટો અથવા ઇક્વલ થાય કે નહીં? તો કે હા, હવે થાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની બે સાઇન અહીંયા આપેલી છે, તો a c કરતા ગ્રેટર પણ થાય અને ઇક્વલ પણ થાય. તો આ કન્સેપ્ટ ઉપરના દાખલા આપણે થોડાક શીખીએ દોસ્તો. શું છે? જુઓ, સ્ટેટમેન્ટ આપણને તૈયાર જ આપી દીધું છે. શું આપ્યું છે? m ગ્રેટર ધેન k ઇઝ ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન y લેસ ધેન z લેસ ધેન g ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ t. તો શું કીધું છે? m અને x ની કમ્પેરિઝન કરવાની છે. m અને x ની કમ્પેરિઝન કરવાની છે, તો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? પેલા તો m થી x સુધી જવાનું છે. m થી x સુધી જવાનું છે, પણ બે સામ સામે ઘુરકાય જ ભાઈ. સામ સામે ઘુરકાતા હોય અહીંયા કોઈ દિવસ રિલેશન બને નહીં. એટલે ડેફિનેટલી કેવું થઈ જાય? આ ખોટું થઈ જાય. બીજું કન્ક્લુઝન જોઈએ કે ભાઈ બીજા કન્ક્લુઝનમાં શું છે? તો કે k થી ક્યાં સુધી જવાનું છે? y સુધી. k લેસ ધેન y, એટલે કે k y કરતા નાનો હોવો જોઈએ. તો k થી y સુધી જવાનું છે. આર્યું આટલું જ દેખાવું જોઈએ આપણને. બાકીનું આપણને કઈ દેખાવું જ જોઈએ. k થી y સુધી જવાનું છે, તો k લેસ ધેન y રિલેશન પોસિબલ છે? તો કે રિલેશન તો પોસિબલ છે. શું કામ? બધા એક જ બાજુ જોઈએ છે. જો તો k ઇઝ ઇક્વલ ટુ z હોય તો k બહુ તો અહીંયા, k અને x ઇક્વલ પણ હોય તો પણ k બહુ તો અહીંયા, તો પણ k y કરતા તો હંમેશા કેવો રહેશે? લેસ જ રહેશે. એટલે આ કન્ક્લુઝન કેવું થશે? ડેફિનેટલી ટ્રુ થશે. એટલે કે સેકન્ડ કન્ક્લુઝન ટ્રુ. તો આપણો આન્સર શું આવશે દોસ્તો? ઓનલી કન્ક્લુઝન ટુ ફોલો. નેક્સ્ટ જોઈએ હજુ એક દાખલો. ચલો, x ની કમ્પેરિઝન કરવાની છે કોની સાથે? તો કે l સાથે. ચલો, ક્યાંથી ક્યાં સુધી? તો કે x થી l સુધી. પહેલા તો x થી l સુધી જવાનું છે, તો કમ્પેરિઝન પોસિબલ છે? યસ, કમ્પેરિઝન પોસિબલ છે. x થી l સુધી. x કેવો હોવો જોઈએ? આવે તો કે x લેસ હોવો જોઈએ. કોના કરતા? l કરતા. તો x l કરતા લેસ છે. એક વખત તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, અહીંયા પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, અહીંયા લેસ છે. જુઓ, l અને w કદાચ ઇક્વલ પણ થાય તો l બહુ તો અહીંયા, y અને x ઇક્વલ થાય તો પણ x બહુ તો અહીંયા, તો પણ l હંમેશા x કરતા તો કેવો રહેશે? મોટો જ રહેશે. અને l x કરતા મોટો રહેશે. એનો મતલબ કે x
એલ કરતા કેવો થઈ જાય તો કે નાનો થઈ જાય, મતલબ કે આ કન્ક્લુઝન કેવું છે ડેફિનેટલી સાચું છે. બીજું જોઈએ, ચલો આ કન્ક્લુઝન કેવું છે આપણું સાચું છે. બીજું ટી થી ક્યાં સુધી જવાનું છે x સુધી, તો ટી થી x સુધી એટલે ટી થી x આવ્યો અહીંયા આવી ગયું. ચલો જોઈ લો, જે પેલા તો કમ્પેરિઝન પોસિબલ છે, ટી થી x ની કમ્પેરિઝન જ પોસિબલ નથી. આર્યા બે મોઢા ફેરવી ગયા, તો જ્યાં મોઢા ફેરવી જાય અહીંયા કમ્પેરિઝન પોસિબલ નથી, મતલબ કે આ કન્ક્લુઝન કેવું થઈ જાય ડેફિનેટલી ખોટું. આ કન્ક્લુઝન આપણું સાચું, આન્સર આપણો શું આવશે દોસ્તો તો કે ઓન્લી કન્ક્લુઝન 1 ફોલો. ચલો આવડી જાય આવું. હજુ એક આના જેવો જોઈએ, v અને b ની કમ્પેરિઝન કરવાની છે. v કોના કરતા લેસ હોવો જોઈએ તો કે b કરતા લેસ હોવો જોઈએ. આર્યુ ક્યાંથી ક્યાં સુધી જવાનું છે તો કે v થી b સુધી. તો v b કરતા ડેફિનેટલી લેસ છે કે નહીં, પેલા તો a અને v બે ઇક્વલ છે એટલે v અહીંયા આવી શકે. તો આવું કંઈક સ્ટેટમેન્ટ વધ્યું, v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ v, આવું કન્ક્લુઝન વધ્યું, સ્ટેટમેન્ટ વધ્યું. v ને આપણે અહીંયા લઈ આવ્યા. જો b v ની ગ્રેટર ધેન પણ હોઈ શકે, ઇક્વલ પણ હોઈ શકે, તો v ડેફિનેટલી લેસ તો કોઈ દિવસ હોય જ ના શકે, એટલે આ કન્ક્લુઝન કેવું થઈ જશે ખોટું. એના પછીનું કન્ક્લુઝન જોઈએ શું છે તો કે v અને m ની કમ્પેરિઝન છે. v અને m ની કમ્પેરિઝન હોય એટલે v થી ક્યાં સુધી આવવાનું છે m સુધી આવવાનું છે. પહેલા તો કમ્પેરિઝન પોસિબલ છે, યસ કમ્પેરિઝન પોસિબલ છે, કારણ કે બે એક જ તરફ જુએ છે. હવે v લેસ છે કેવો, કોના કરતા તો કે m કરતા. m તીર મારે છે, કોને તીર લાગે છે v ને તીર લાગે છે. તો m અહીંયાથી આર્યું એક તીર મારે છે ને v ને તીર લાગે છે. અહીંયા જો ઇક્વલ હોત તો આ કન્ક્લુઝન પડી જાત ખોટું, પણ અહીંયા ઇક્વલ નથી. જોયું કેવું થશે તો કે v લેસ ધેન m, ક્યાં સુધી ક્યાંથી ક્યાં સુધી જવાનું છે v થી m સુધી જવાનું છે. એટલે કે v અને a ઇક્વલ થાય તો v અહીંયા આવે, v અને b ઇક્વલ થાય તો v અહીંયા આવે. v તો પણ m કરતા તો કેવો રહેશે, નાનો જ રહેશે. m ગ્રેટર ધેન v હંમેશા રહેશે, એટલે v લેસ ધેન m હંમેશા કેવું થશે તો કે સાચું થશે. તો આન્સર આપણો શું આવશે દોસ્તો b. હજુ એક દાખલો જોઈએ, q લેસ ધેન e. આ સરસ લ્યો, q લેસ ધેન e અહીંયાથી અહીંયા સુધી જવાનું છે. કમ્પેરિઝન પોસિબલ છે, આ છે સાવ સહેલું. p ની જગ્યાએ e લખી શકાય તો કે આ લખી શકાય. શું કામ તો કે બે ઇક્વલ છે. તો સ્ટેટમેન્ટ જ આવું કંઈક વધ્યું કે q લેસ ધેન e. સ્ટેટમેન્ટ જો સાચું હોય તો કન્ક્લુઝન તો કેવું હોય સાચું જ હોય. ચલો બીજું કન્ક્લુઝન શું છે તો કે h લેસ ધેન p. ક્યાંથી ક્યાં સુધી જવાનું છે, બહુ લાંબુ આવ્યું હો ભાઈ. a થી p સુધી જવાનું છે, સોરી h થી p સુધી. h લેસ ધેન p, પેલા તો h લેસ ધેન p ની કમ્પેરિઝન પોસિબલ છે કે નહીં તો કે પોસિબલ છે. આરી બધા એક જ દિશામાં જુએ છે. જો તો p આમ ઠેકતો ક્યાં સુધી જાય એમ છે, જોઈ લઈએ તો કે p e ની ઇક્વલ છે, p અહીંયા આવે તો કે આવે. p t ની ઇક્વલ છે, આવે આવી શકે. t અને r ઇક્વલ છે, p અહીંયા આવે આવી શકે. હવે શું છે h લેસ ધેન p, આ છે કન્ક્લુઝન. અને સ્ટેટમેન્ટ શું વધ્યું આપણી પાસે તો કે p ગ્રેટર ધેન, આ p છે, p ગ્રેટર ધેન s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h. આટલું કંઈક સ્ટેટમેન્ટ વધ્યું. આના ઉપરથી p h કરતા ડેફિનેટલી મોટો કે નહીં, યસ p h કરતા ડેફિનેટલી મોટો, મતલબ કે h છે p કરતા ડેફિનેટલી નાનો. તો કન્ક્લુઝન શું આવશે તો કે સેકન્ડ ફોલો. આવડી જાય. લાસ્ટ દાખલો આપણે જોઈ લઈએ આનો. શું છે e લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. e લેસ ધેન ઓર ઇક્વલ ટુ c એટલે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે તો કે e થી c સુધી જવાનું છે. એટલે આટલું જ આપણને દેખાવું જોઈએ, c ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ e. કન્ક્લુઝન આપણને શું આપ્યું છે e લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. તો ચાલે. કમ્પેરિઝન પોસિબલ છે તો કે પોસિબલ છે, એક જ દિશામાં જુએ છે. e c કરતા લેસ પણ છે ને ઇક્વલ પણ છે. તો પેલું કન્ક્લુઝન કેવું થશે દોસ્તો ડેફિનેટલી સાચું થશે. બીજું
ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી. ચલો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે ડી થી જી સુધી જવાનું છે. પેલા તો કમ્પેરિઝન પોસિબલ છે કે નહીં? તો પેલા તો કમ્પેરિઝન જ પોસિબલ નથી. શું કામ? જો સામ સામે થયા, સામ સામે થાય કે આમ મોઢા ફેરવે, આ જો કોઈ મોઢા ફેરવી ગયો, એટલે રિલેશન જ પોસિબલ નથી, કમ્પેરિઝન પોસિબલ નથી. તો આ તો કેવું પડી જાય ડેફિનેટલી ખોટું. પેલો આન્સર આપણો શું આવે? તો કે એ. માત્ર તારણ એક અનુસરે, ઓનલી કન્ક્લુઝન વન ફોલો. ક્યારેક પેપર સેટરને થોડીક આપણી મજાક કરવાનું મન થાય તો આ ઓપ્શનને આડાઅવડા કરી નાખે, આ કન્ક્લુઝન વન ફોલો ચોથું કરી નાખે અને નાઈધર વન નોર ટુ પેલું કરી નાખે. અને આપણે ઉતાવળમાં પેલું ટીક મારીને આવતા રહીએ. જો આને આ ઓર્ડરમાં આપણે પ્રેક્ટિસ કરી હોય ને તો આપણે પેલું એટલે એ, પેલું સાચું થતું એટલે એ, બીજું સાચું થતું એટલે બી, અને બે માંથી એક હોય એટલે આઈધર હોય તો સી અથવા તો બોથ હોય તો સી. જેવી આપણે પ્રેક્ટિસ કરી હોય એવી આપણને એના ઓર્ડર ગોખાઈ દેવું. ક્યારેક આ ઓર્ડર ચેન્જ કરી નાખે. આ ઓનલી કન્ક્લુઝન વન ફોલો છે બી કરી નાખે ને ઓનલી કન્ક્લુઝન ટુ ફોલો છે એને એ કરી નાખે. તો પણ આપણાથી આન્સર સાચો હોવા છતાં ખોટો ટીક થઈ જાય તો પરીક્ષામાં દાખલો થોડોક ખોટો કોઈ દિવસ હોય નહીં. કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ દિવસ દાખલો થોડોક ખોટો હોતો જ નથી, આખો જ ખોટો હોય. બી ની બદલામાં જરાક સી ટીક થઈ ગયું હાલે, એ સી ખોટો એ આખો ખોટો. પ્રેક્ટિસ એટલી બધી કરી લેવાની દોસ્તો કે આપણે આમ માસ્ટરી આવી જવી જોઈએ. ચલો આના પછી આવે છે ટાઈપ 2. ટાઈપ 2 ની અંદર ને ટાઈપ 1 ની અંદર ખાલી ડિફરન્સ શું છે એ આપણે સમજી લઈએ. ટાઈપ 2 ની અંદર જો એક જ સ્ટેટમેન્ટ નથી આપ્યું, ટાઈપ 1 ની અંદર આપણને એક જ સ્ટેટમેન્ટ આપ્યું, તો આની અંદર 3 અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા અને 2 કન્ક્લુઝન 2 જ છે, પાછી બાકીનું બધું એમનામ જ છે, જેમ ટાઈપ 1 માં હતું એમ જ છે. પણ કન્ક્લુઝન આની અંદર કેટલા સ્ટેટમેન્ટ કેટલા આપ્યા છે? 3 આપ્યા છે. તો આ 3 સ્ટેટમેન્ટ ઉપરથી પહેલા તો એક બનાવવાનું, એક સ્ટેટમેન્ટ બનાવીને પછી એના આ 2 કન્ક્લુઝન ફોલો થાય છે કે નહીં એ એને 1 2 3 4 5 માં આપણે કહેવાનું છે. પછી ટાઈપ 1 જેવો જ થઈ જાય, એક સ્ટેટમેન્ટ બની ગયા પછી. તો આ ટાઈપ 2 ને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ દોસ્તો. અને ત્યાં સુધી ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે અને બેઝિકથી એકદમ શીખવાનું છે દોસ્તો. વિડીયો તમને ગમતો હોય તો શેર કરતા ને લાઈક કરતા ભૂલાય નહીં. કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટેની એક જ સિક્રેટ છે દોસ્તો, પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ. કોઈ પણ લેક્ચર આપણો શીખી લ્યો, કોઈ પણ વિડીયો જોઈ લ્યો, પછી એની ભરપૂર પ્રેક્ટિસ જ્યાં સુધી નથી કરી ત્યાં સુધી એમાં કોન્ફિડન્સ નથી આવવાનો, સ્પીડ નથી આવવાનું. હું તમને દરેક વિડીયોમાં કહેતો રહું છું દોસ્તો કે આપણી હરીફાઈ વિદ્યાર્થીઓ સાથે તો પછી છે, પેલી તમારી કોમ્પિટિશન છે ટાઈમ સાથે. વિધિન ટાઈમ લિમિટ આપણે પેપર પૂરું કરવાનું છે દોસ્તો. તો પ્રેક્ટિસ કરવા માટે આપણે એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે દોસ્તો, ભટ્ટીસ મેથ કરીને, જેની અંદર ટેલિગ્રામની આ લિંક આપેલી છે અને આ સિમ્બોલ વાળી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. દરેક પીડીએફ હું આ ટેલિગ્રામ ચેનલ પર મૂકતો જઈશ, એમાંથી આપણે દાખલા ગણીને પાછી પ્રેક્ટિસ પણ કરી લેવાની. પ્રેક્ટિસ થઈ ગયા પછી જો નથી આવડતો કોઈ દાખલો તો યુટ્યુબ પર વિડીયોમાં તો એનું સોલ્યુશન પાછું છે જ દોસ્તો. તમે બધા સફળ થાઓ, તમને નોકરીએ લાગી જાવ, એટલો જ આપણો ખાલી એકમાત્ર ગોલ છે. તો દરેક વિડીયોને આપણા શેર કરવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ 2 શીખવા માટે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.